ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવનો હવે અંત આવી ગયો છે। ભારતના કડક પગલા બાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। ભારતે પોતાની શરતો પર યુદ્ધ વિરામ માટે સંમતિ આપી હતી। આજે ફરી બંને દેશો વચ્ચે ડીજીએમઓ સ્તરે વાતચીત થવાની છે। ભારતના ડીજીએમઓએ કહ્યું કે અમે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, પરંતુ પાકિસ્તાન તરફથી સરહદ પર ગોળીબાર અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો। આ બદલામાં ઘણા પાકિસ્તાની એરબેઝનો નાશ પણ કરવામાં આવ્યો। ભારતની જવાબી કાર્યવાહીમાં 35 થી 40 પાકિસ્તાની સૈનિક પણ અને અધિકારીઓ પણ માર્યા ગયા। ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે બપોરે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન એટલે કે ડીજીએમઓની વાતચીત થવાની છે અને સૂત્રો પાસેથી જે માહિતી મળી છે એમાં એવું સામે આવ્યું છે કે હવે ભારતે કહ્યું છે કે યુદ્ધ વિરામ પછી તે હવે ફક્ત પાકિસ્તાનના ડીજીએમઓ સાથે જ વાત કરશે, આમાં બીજા કોઈ દેશ નહીં જોડાય। ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે પરિસ્થિતિ હવે સુધરી રહી હોય તેવું ક્યાંક લાગે છે। ગઈકાલે સવારે 5 વાગ્યાથી સરહદ પર ગોળીબારના કોઈ જ સમાચાર નથી। જો કે યુદ્ધ વિરામ પર સંમતિ હોવા છતાં પાકિસ્તાને શનિવારે રાત્રે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું। ગઈકાલે સવારે સરહદે આવેલા રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય દેખાઈ હતી। ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર યથાવત રહેશે। સમય આવશે ત્યારે અમે તમને આમની માહિતી આપીશું।